હેલો મિત્રો, નમસ્તે. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. હમણાં ન્યૂઝ આવેલા છે કે શિક્ષકોમાં આ ચાલુ વર્ષમાં 6,000ની નવી જગ્યાનો વધારો કરવામાં આવેલ છે. તો ચાલુ વર્ષમાં એટલે કે 2026માં તો આપણને મનમાં કેટલાય સવાલ થાય કે શું જગ્યાનો સાચે વધારો કરવામાં આવે છે? તો આ 6,000ની ભરતી માટે નવી ટેટની એક્ઝામ લેશે કે આ 11,000 છે તો તેમાં પ્લસ કરી અને 17,000ની જગ્યા કરવાના છે, કે પછી આ 6,000ની જગ્યા આપણે જે 11,000 છે એ 2025ની જગ્યા છે તો એમાં ઉમેરી અને 25-26ની કરશે, કે આ 26ની અલગથી જગ્યાઓ ઉમેરવામાં આવશે, કે 6,000ની જગ્યાઓ માટે નવી ટેટની એક્ઝામ લેવામાં આવશે. તો એના વિશે આપણે આજે વિગતે વાત કરીશું. તો પહેલાં તો શું ટેટની જગ્યામાં વધારો કરવાનો છે? આ 6,000ની જગ્યાઓનો વધારો થયો છે. તો એ ન્યૂઝ સાચા છે કે આ 2026ની ભરતીમાં 6,000ની નવી જગ્યાઓ પડેલ છે. અને એ આપણે જે ભરતી બોર્ડનું શિડ્યુલ છે તેમાં ખબર જ છે કે 2026માં 5,000થી 6,000 જગ્યાઓ ભરવાની છે. તો હવે આમના માટે નવી ટેટની એક્ઝામ લેવામાં આવશે કે આ 11,000માં ઉમેરો કરવામાં આવશે? તો એવા ન્યૂઝ મળી રહ્યા છે કે આ 11,000માં કોઈ ઉમેરો કરવામાં આવવાનો નથી. આ 11,000ની ભરતીઓ આપણે જે ફોર્મ ભરી દીધા છે એ 11,000 જગ્યાઓ માટે જ ભરતી થશે. અને આ 6,000ની નવી જગ્યાઓ માટે હવે 2026માં આ જેવું ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય એટલે આ 6,000ની જગ્યાઓ માટે ફરીવાર ફોર્મ ભરાવાના છે અને ફરીવાર ટેટ 1 એક્ઝામ લેવામાં આવવાની છે. તો ટેટ 1 એક્ઝામ જો આ વર્ષે આ ગઈ ભરતીમાં ગઈ એક્ઝામમાં પાસ ન થયા હોય તો એ લોકો માટે ખૂબ જ ગુડ ન્યૂઝ છે. એ લોકો અત્યારમાંથી જ તૈયારી શરૂ કરી દે, કેમ કે 11,000માં એમનો વારો નથી આવ્યો તો આ તો 6,000ની જગ્યા છે તો એમને થોડીક વધારે મહેનત કરવી પડશે. ને હવે 11,000માં તો મોટા ભાગના લોકો 11,000માં જતા રહેવાના છે. એટલે 6,000માં હવે તો જે નવા ડીએલએડ કરેલા હશે અને આમાં જે રહી ગયેલા છે એ જ લોકો છે. એટલે બહુ ઓછી સંખ્યાઓની સાથે કમ્પેરિઝન થવાની છે એ લોકોની. તો એ લોકો અત્યારમાંથી મહેનત કરી દે અને 6,000ની ભરતીમાં પાસ થઈ જાય તો વધારે સારું એ લોકો માટે એક ચાન્સ છે. તો દરેક મિત્રોને જે આ ભરતીમાં 1-2 માર્ક માટે રહી ગયા છે તો એ અત્યારમાંથી જ વાંચવાનું શરૂ કરી દે. જેવી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય એટલે આ ટેટ 1ની નવી એક્ઝામ આવી જશે. અને ટેટ 2 વિશે ટેટ 2વાળાને એ માહિતી છે કે ટેટ 2ની હમણાં ખાલી જગ્યાઓ કોઈ છે નહીં, એટલે ટેટ 2ની એક્ઝામ આવવાની નથી. બરાબર? તો આ ટેટ 2માં જ્યારે ફોર્મ ભરાશે ને નવી અપડેટ આવશે તો તેની રાહ જોયા વગર જે લોકોએ પીટીસી અથવા ડીએલએડ કરેલું છે તે આ એક્ઝામ પાસ કરી અને નોકરીએ લાગી શકે છે. તો એમની માટે એક સુવર્ણ તક સમાન છે. ધન્યવાદ.